કે લોકમેળાનું અને સંતવાણીનું આયોજન થવાનું છે, તો એની પૂર્વ તૈયારી તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની છે. હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે આવી ગયા હતા પરમ પૂજ્ય શ્રી ખાકી બાપુના ધામમાં. તો અહીંયા છે ને 3, 4 અને 5 તારીખે લોકમેળાનું અને સંતવાણીનું આયોજન થવાનું છે, તો એની પૂર્વ તૈયારી તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની છે. તો કન્ટિન્યુ અમારા વિડીયોમાં જોડાઈ રહેજો અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો તમને જે તૈયારી થાય છે એ બતાવી દઈએ અને પહેલાં તમને દર્શન કરાવી દઈએ. તો ફેમિલી, આપણે છે ને તમને ખાખી બાપુના દર્શન કરાવવાની, અને એની આગળ છે ને આપણે છે ને સૂર્યકુંડ આવેલો છે. તો સૂર્યકુંડ તમને બતાવી દઈએ અને એની પછી તમને રામ ઝરોખો બતાવવાનો છે. તો ચાલો બંને બતાવી દઈએ. હેલો મિત્રો, તો આપણે છે ને રામ ઝરોખાની અંદર આવી ગયા છીએ. તો ના છે ને મહાયજ્ઞ શિવશક્તિ યજ્ઞ થવાનો છે, તો એના તમને જે કુંડ છે ને એ તમને બધા બતાવી દઈએ. તો ફેમિલી, તમે છે ને હવે જુઓ, મારી પાછળ છે ને મોટો જબર ડ્રોન નાખવામાં આવેલો છે. ત્યાં 3 દિવસનો ભવ્યથી અતિ ભવ્ય છે ને પ્રોગ્રામ થવાનો છે. એના કલાકારો જોરદાર નામી અનામી આવવાના છે. કીર્તિદાન જેવા ઘણા બધા કલાકારો આવવાના છે. તો આવવાનું ભૂલતા નહીં. તારીખ 3, 4 અને 5. તો ચાલો હવે તમને છે ને આરતી અહીંયા મહા આરતી થાય છે, તો એ આરતીના તમને દર્શન કરાવવાના છે. ચાલો હવે આરતીના દર્શન કરાવી દઈએ.
મિત્રો તમને 22મી પુણ્યતિથિ થવાની છે જે ખાખી બાપુની તમને આખો વિડીયો બતાવ્યો, આખો વિડીયો તમે જોયો અને તમને એમાં શું શું ગમ્યું અને તમને દર્શન કરાવ્યા આરતીના. તો ખાસ કરીને આરતીના દર્શન કર્યા, ખાખી બાપુ લખવાનું ભૂલતા નહીં અને ચેનલમાં ઘડીક નવા હોય તો મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આ ભાઈનો વિડીયો બધા જોજો, લાઈક તો કરી નાખજો. હજી હું જોવો કરી નાખો, હાલો ફટાફટ હવે. તો મિત્રો આજનો વિડીયો એટલો છે. તો આશા કરું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા મળશું નવા વિડીયો સાથે. જય જય ખાખી બાપુ.